आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકામાં ખારકુવા વસ્તી દ્વારા વિશાળ હિન્દુ સંમેલન યોજાયું। ધોળકા નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખારકુવા વસ્તી દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જે શ્રી બીપી દાવડા સરસ્વતી હાઈસ્કૂલમાં યોજાયું હતું। આ સંમેલન શ્રી ભાવિનભાઈ રાવલ સાહેબ ભેટડિયા ભાણ, પરમ પૂજ્ય શ્રી અરવિંદ ગિરી ગોસ્વામી શિવ મંદિર લીલાપુર તથા વિશેષ ઉપસ્થિતિ શ્રી ચિમનભાઈ નારાયણભાઈ પટેલ, ચેરમેન પીપલ્સ કોઓપરેટિવ બેંક સામાજિક અગ્રણી તથા સાહિત્યકાર શ્રી માધવસિંહ ડોંડિયા, શ્રી નરેન્દ્રદાન ગઢવી તથા સુંદરકાંડ પરિવાર શ્રી હરેશબાબુ ખોડિયાર મંદિર રામપુર અને મુખ્ય વક્તા શ્રી ઉમેશભાઈ કન્ના ધંધુકા જિલ્લા બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ ઉપસ્થિત રહ્યા। સનાતન હિન્દુ એકતાના ઉદ્દેશ સાથે યોજાયેલા સંમેલનમાં વિશાળ સંખ્યામાં સનાતન હિન્દુ લોકોએ હાજરી આપી। વક્તાઓએ સનાતન હિન્દુ એકતા માટે આહવાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય, સામૂહિક હનુમાન ચાલીસા, બાળકીઓ દ્વારા સ્વાગત ગીત, મુખ્ય વક્તા દ્વારા સ્વદેશી ભાવ, સામાજિક સમરસતા, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય જેવા 5 પરિવર્તનની વાત કરી સંતો દ્વારા આશીર્વચન તેમજ અંતે વંદે માતરમ ગીત થયું। આ સમગ્ર સંમેલનને સફળ બનાવવા સમિતિ અધ્યક્ષ, મંત્રી, કોષાધ્યક્ષ તથા સમિતિ સભ્ય ખારકુવા વસ્તી સનાતન હિન્दू भाई बहनों द्वारा भव्य कार्यक्रम करवामा आव्यो। रिपोर्टर विजय पटेल। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।